આકૃતિ સાથે ઇન્ડક્શન રિલેમાં ઉત્પન્ન થતા ટોર્કનું સૂત્ર હતું. તો જે ઇન્ડક્શન પ્રકારના રિલે છે એની અંદર આપણે ઓલરેડી જોયું હતું કે એ ઇન્ડક્શન મોટર પ્રકારના રિલે છે જેમાં આપણી પાસે બે અલગ અલગ ફ્લક્સ હોય છે જે બંને એકબીજા સાથે બીટા ડિગ્રી જેટલી ફેઝ શિફ્ટથી આગળ અથવા તો પાછળ હોઈ શકે છે. તો ધારો કે અહીં આગળ તમારી પાસે એક ફ્લક્સ છે જેની કિંમત છે φ1 બરાબર φ1 ની મહત્તમ કિંમત sin ωt અને બીજું ફ્લક્સ જે છે એ એના કરતાં બીટા ડિગ્રી જેટલું આગળ છે તો એ કહેવાશે φ2 બરાબર φ2m sin ωt પ્લસ બીટા. તો એ બતાવે છે કે ફ્લક્સ φ1 જે છે એ ફ્લક્સ φ2 થી બીટા ડિગ્રીના ફેઝ એંગલથી પાછળ રહે છે. જો એ તમે આકૃતિમાં જોતા હોય તો આ તમારા બે ઇલેક્ટ્રોમેગ્નેટ છે, એની વચ્ચે આ એક એલ્યુમિનિયમ ડિસ્ક છે. હવે અહીંયા આગળ જે ફ્લક્સ છે એ φ1 છે અને અહીંયા આગળ જે છે ફ્લક્સ φ2 છે. હવે આ ફ્લક્સ જે છે એની ફ્લક્સની લાઈન જે છે એ અહીંયા આગળથી ઉપરથી નીચે તરફ જતી હશે, જે આ એલ્યુમિનિયમ ડિસ્ક છે એમાં કટ થતી હશે. હવે એના દ્વારા એ એલ્યુમિનિયમ ડિસ્ક છે એમાં ફ્લક્સના ફેરફારના દરના કારણે E1 અને E2 નામના બે અલગ અલગ પ્રકારના EMF ઇન્ડ્યુસ થશે. તો ફ્લક્સ φ1 ના કારણે EMF E1 બનશે, ફ્લક્સ φ2 ના કારણે EMF E2 મળશે. હવે જો એડી કરંટ જે ઉત્પન્ન થાય છે કારણ કે જેવું EMF ઇન્ડ્યુસ થશે આ ડિસ્કની અંદરમાં, તો આ ડિસ્કનો જે પાથ છે એ ક્લોઝ પાથ બને છે. એ ક્લોઝ પાથના કારણે બે કરંટ વહેશે, એક કરંટ I1 અને બીજો કરંટ તમારો I2. તો આ બે કરંટ જે જઈ રહ્યા છે એને એડી કરંટ કહેવામાં આવે છે. હવે જો આપણે આ એડી કરંટના પાથના ઇન્ડક્ટન્સને જો અવગણીએ તો ઇન્ડ્યુસ થતું EMF જે છે એ ફક્ત ને ફક્ત એના રેઝિસ્ટન્સના કારણે જ ઉત્પન્ન થાય છે. તો એ કરંટના સમપ્રમાણમાં હશે કારણ કે રેઝિસ્ટિવ નેચર છે. તો જે EMF ઇન્ડ્યુસ થાય છે એ કરંટ અથવા તો જે EMF ઇન્ડ્યુસ થાય છે એના સમપ્રમાણમાં હોવાના કારણે I1 જે છે E1 સાથે ફેઝમાં છે અને I2 જે છે E2 સાથે ફેઝમાં છે. તો અગર કરંટની કિંમત જોઈએ તો I1 is proportional to E1 which is proportional to d phi1 by dt અને I2 is proportional to E2 which is proportional to d phi2 by dt. તો તમે એ સૂત્ર જોઈ શકો છો, જો આ લખેલું છે કે I1 ના લીધે E1 અને E1 ના જે d phi by dt ના કારણે મળે છે. ફ્લક્સ φ1 ની કિંમત જે છે અહીંયા આગળથી લેવામાં આવે છે તો ફ્લક્સ φ1 ની કિંમત φ1m sin ωt છે એ અહીંયા મૂકી દો અને φ2 ની કિંમત φ2m sin ωt મૂકી દો. તો હવે જે કરંટ I1 મળતો હશે એ આનું વિકલન કરી નાખો તો એ મળશે ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા φ1m sin ની જગ્યાએ cos ωt અને ઓમેગાનું વિકલન થઈને t સાથે ગુણાયેલું છે એટલે ઓમેગા આગળ ગુણાઈ જશે. એવી જ રીતે I2 બરાબર φ2 મેક્સિમમ એની કિંમત અચળ sin ωt એનું વિકલન થશે cos ωt પ્લસ બીટા અને t ની સાથે ઓમેગા ગુણાયેલું છે તો એ આગળ આવી જશે. તો ઓમેગા φ2m cos ωt પ્લસ બીટા છે. હવે આ જે ફ્લક્સ જે છે જો તમે જોતા હોય તો આ તમારું મેઇન ફ્લક્સ છે φ1. એના કારણે જે ઇન્ડ્યુસ થતું EMF હશે એ ફ્લક્સ કરતાં 90 ડિગ્રી પાછળ છે. તો એ E1 છે આ EMF ફ્લક્સના ફેરફારના દરના કારણે એ પાછળ છે. હવે ઇન્ડક્ટન્સને નિગ્લેક્ટ કરી નાખે તો એનું કરંટ જે I1 છે એ EMF ની સાથે સેમ ફેઝમાં છે. એવી જ રીતે ફ્લક્સ φ2 જે φ1 કરતાં બીટા ડિગ્રી આગળ છે તો એનું જે EMF ઇન્ડ્યુસ થશે એ 90 ડિગ્રી પર હશે અને એને લીધે જે કરંટ પ્રોડ્યુસ થતો હશે એ E2 સાથે સેમ ફેઝમાં હશે. તો આ રીતે જે તમારું ટોર્કનું જે ઇક્વેશન છે એના માટે તમારા બે ફ્લક્સ આ પ્રમાણના છે. ફ્લક્સ φ1 અને ફ્લક્સ φ2 બે વચ્ચે બીટા ડિગ્રીની ફેઝ શિફ્ટ. φ1 ના લીધે EMF ઇન્ડ્યુસ થશે E1 જેટલું અને φ2 ના લીધે E2 જેટલું ઇન્ડ્યુસ થતું હશે. હવે આ જે ફ્લક્સ φ1 છે અને કરંટ I1 છે એ કોઈ પણ ટોર્ક ઉત્પન્ન નહીં કરી શકે કારણ કે બેની વચ્ચેનો ફેઝ એંગલ 90 ડિગ્રી છે અને cos 90 બરાબર 0 થશે. તેવી જ રીતે ફ્લક્સ φ2 અને કરંટ I2 પણ કોઈ પ્રકારનું ટોર્ક ઉત્પન્ન નહીં કરે. તો હવે શું થશે કે તમે જે જોવો છો એ ક્રોસ પ્રોડક્ટ હશે કે ફ્લક્સ φ1 અને કરંટ I2 ના કારણે અને ફ્લક્સ φ2 અને કરંટ I1 ના કારણે બે અલગ અલગ ટોર્ક મળતા હશે. જો તમે જોતા હોય તો આ ફ્લક્સ φ2 છે, આ કરંટ I1 છે, એના લીધે જે બળ લાગે છે ફોર્સ એ F2 લાગી રહ્યું છે. જો તમે જોતા હોય તો આ કરંટ તમારો જે આ I2 વાળો છે ને એ જ સર્કલ આવે. એવી રીતે આ જે છે એની એક એક્સિસ બનવામાં આવે તો આ તમારો કરંટ I2 જતો હશે, આ તમારો ફ્લક્સ φ1 છે અને આ તમારું ફોર્સ F1 લાગે છે. તો તમે જોતા હશો તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે બંને ફોર્સ એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગી રહ્યા છે, F1 અને F2. તો હવે જે ટોર્ક લાગતું હશે એ T1 જે છે એ φ1 અને I2 ના કારણે લાગે છે અને ટોર્ક T2 જે છે એ φ2 અને I1 ના કારણે લાગે છે. તો જો આ રહ્યું તમારું ફ્લક્સ φ1 * I2 ટોર્ક T2 = φ2 * I1. હવે બંને દિશા એકબીજાથી વિરુદ્ધ છે
તો બંને બળના લીધે જે ટોર્ક લાગતું હશે રિઝલ્ટન્ટ એ બંનેના તફાવતના સમપ્રમાણમાં હશે. તો જે પરિણામી ટોર્ક હશે ટી એ T2 માઇનસ T1 પ્રમાણે ગણવામાં આવશે. હવે T2 ની કિંમત છે phi2 ઇન્ટુ I1 અને T1 ની કિંમત છે phi1 ઇન્ટુ I2. તો એ ઇક્વેશનમાં કિંમત અહીંયા લખી. હવે phi2 ની કિંમત શું છે તો કે phi2m sin ઓમેગા t પ્લસ બીટા. I1 ની કિંમત છે phi1m cos ઓમેગા t ઇન્ટુ ઓમેગા. પણ અહીંયા પ્રપોર્શનાલિટી લખી છે ને એટલે હું અહીંયા આગળ ઓમેગા લખતો નથી. એટલે મેં શું લખ્યું phi1m cos ઓમેગા t માઇનસ phi1 ની કિંમત phi1m sin ઓમેગા t અને I2 ની કિંમત phi2m cos ઓમેગા t પ્લસ બીટા છે. આ પ્રપોર્શનાલિટીના લીધે ઓમેગા જે હતું એ હટાવી દીધું છે. હવે બંને કોમન ટર્મ જે છે phi1m અને phi2m બંને ઇક્વેશનમાં છે, બંને ટર્મમાં છે, એટલે એને મેં અચળ કરીને કોમન કાઢી લીધી. તો કોમન કરતા ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ phi1m phi2m અચળ બાદ. તો હવે શું રહી ગયું sin ઓમેગા t પ્લસ બીટા cos ઓમેગા t માઇનસ sin ઓમેગા t cos ઓમેગા t પ્લસ બીટા. તો આ ઇક્વેશન બનશે sin a cos b માઇનસ cos a sin b. તો sin a માઇનસ b નું સૂત્ર બનતું હશે એટલે બને છે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો પ્રોપોર્શનલ ટુ phi1m phi2m sin ઓમેગા t પ્લસ બીટા માઇનસ b. તો માઇનસ ઓમેગા t પ્લસ ઓમેગા t માઇનસ ઓમેગા t એકબીજા સાથે ઉડી જશે. તો હવે ઇક્વેશન તમારું જે ટોર્ક મળતું હશે એ છે ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ phi1m phi2m sin બીટા. એટલે કે જે તમારું ટોર્ક મળે છે એ બંને ફ્લક્સની મહત્તમ કિંમત અને એ બે વચ્ચેના જે ફેઝ એંગલ હશે એના સાઇનના સમપ્રમાણમાં મળતું હશે. મહત્તમ ટોર્ક માટે આ બીટા તમારો 90 ડિગ્રી હશે તો તમારું જે ટોર્ક મળતું હશે એ phi1m અને phi2m ના ગુણાકારના જેટલું જ મળતું હશે. તો આ રીતે ઇન્ડક્શન પ્રકારના રિલેમાં ઉત્પન્ન થતા ટોર્કનું સૂત્ર તારવી શકાય. એના માટેની જરૂરી આકૃતિ અહીંયા આગળ દર્શાવેલી છે.